હવે જોઈએ સમાચારો વિગતવાર। કાનાની કૃષ્ણનગરી દ્વારકાધીશ મંદિર નજીક આવેલ ગોમતી નદી અને પંચકુઈને જોડતો પુલ સુદામા સેતુનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ। દ્વારકા શહેરમાં આજે દ્વારકાધીશ મંદિર નજીક આવેલ ગોમતી નદી અને પંચકુઈને જોડતો પુલ સુદામા સેતુનું લોકાર્પણ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે થયું હતું। તે પહેલા મુખ્યમંત્રીએ દ્વારકાધીશ મંદિરના દર્શન કર્યા હતા। મુખ્યમંત્રીની સાથે રાજ્યસભાના સાંસદ અને દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ પરિમલભાઈ નથવાણી, ધારાસભ્ય પબુભા માણેક સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા। રૂપિયા 7.7 કરોડના ખર્ચે તૈયાર થયેલા ઝૂલતા સુદામા સેતુ પુલ યાત્રાળુઓ માટે ખૂબ જ આશીર્વાદરૂપ બનશે। સુદામા સેતુના સ્વપ્નદ્રષ્ટા પરિમલ નથવાણીએ આ સેતુ ઝડપથી બને તે માટે પ્રયત્ન કર્યા છે। દ્વારકા નગરીની ઐતિહાસિક અને પૌરાણિક વારસો જાળવી રાખવા માટે ગુજરાત રાજ્ય સરકાર સાથે લોક ભાગીદારીથી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમલભાઈ નથવાણી અનેકવિધ સેવા કર્યાની હારમાળા દ્વારકા નગરને આપી છે। ઝૂલતા એવા સુદામા સેતુ પુલ બનવાથી યાત્રાળુઓને સારો એવો ફાયદો થશે। મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણની પાદુકાનું પૂજન કર્યું અને પૂજા વિધિમાં જોડાયા હતા અને ત્યારબાદ સુદામા સેતુ લોકો માટે ખુલ્લો મૂક્યો હતો। આ સાથે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે દ્વારકા જિલ્લાના વિકાસના કામો માટે દ્વારકા જિલ્લાના કલેક્ટરને રૂપિયા 15 કરોડનો ચેક આપ્યો હતો। સુદામા સેતુનું લોકાર્પણ કરી જાહેર સભાનું લોકાર્પણ કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તેમજ ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા।